મારી પાસે રોટલી વધી હતી, તેમાંથી મેં રોટી સેન્ડવિચ પૂડા બનાવેલા છે. તો એની રેસીપી તમારી સાથે શેર કરીશ. તે બનાવવા માટે સૌપ્રથમ મિક્સર જારમાં 1 વાટકી મકાઈના દાણા લઈ લઈશું. તેમાં લીલા મરચાં અને આદું ઉમેરી રફલી ક્રશ કરી લઈશું. હવે કઢાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં અડધું કેપ્સિકમ સમારી ઉમેરી થોડીવાર માટે તેને સાતરી લઈશું. તેમાં ક્રશ કરેલી મકાઈ ઉમેરી તેને પણ થોડીવાર માટે સાતરી લઈશું. હવે તેમાં બધા મસાલા કરી લઈશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું, ચપટી હળદર, 5 ચમચી જેટલી હિંગ, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી મસાલાને બરોબર મિશ્રણમાં ભેળવી દઈશું. મિશ્રણ થોડું ડ્રાય થઈ જાય ત્યારે તેમાં 1 નંગ બાફેલું બટેકું હાથથી ભાગી તેમાં મિલાવી લઈશું. થોડા લીલા દાણા મિલાવી પૂરણ તૈયાર કરી લઈશું. હવે ઠંડી રોટલીને આપણે ઓરસિયા પર લઈ તેના પર તૈયાર કરેલું મિશ્રણ પાથરી દઈશું. તેના પર બીજી રોટલી મૂકી કવર કરી સેન્ડવિચ તૈયાર કરી લઈશું. રોટલીના આપણે 4 પીસ કરી લઈશું. હવે આપણે એક બેટર બનાવીશું. તેના માટે અડધો કપ બેસન લઈ લઈશું. તેમાં 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને હિંગ ઉમેરી લઈશું. તેમાં થોડા લીલા ધાણા અને લીલા મરચાં સમારેલા ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવી લઈશું. ખીરું અહીંયા થોડું પતલું બનાવવું. ખીરું તૈયાર થઈ જાય ત્યારે તવી ગરમ કરવા મૂકી તેના પર 2 થી 3 ચમચી જેટલું ખીરું ઉમેરી લઈશું અને તેના પર સેન્ડવિચ કરેલી રોટલીનો પીસ મૂકી દઈશું. ફરી 2 થી 3 ચમચી જેટલું ખીરું રોટલીના પીસ ઉપર મૂકી દઈશું અને થોડું તેલ મૂકી ધીમા તાપે સીજવા દઈશું. થોડું સીજાય ત્યારે તાવેથાથી 3 સાઈડે કિનારીને થોડી વાળી અને થોડો શેપ આપી દઈશું. એક સાઈડે સીજાઈ જાય ત્યારે તેને પલટાવી બીજી સાઈડે પણ ધીમા તાપે સીજવા દઈશું અને સેન્ડવિચ તૈયાર થઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે હું બધી સેન્ડવિચ બનાવી તૈયાર કરી લઈશ. આપણી પાસે રોટલી વધી હોય તો તેની આ રીતે સેન્ડવિચ બનાવી ચા સાથે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ. બાળકો સ્કૂલેથી આવે ત્યારે તેમને આ રીતે સેન્ડવિચ બનાવી આપી શકાય છે. તો તૈયાર છે વધેલી રોટલીમાંથી એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર છે.